નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે દર શનિવારે આપણે એક જાણકારીસભર વિડીયો જોઈએ છે. એમાં અત્યારે આપણે કુંડળીની સમજ લઈ રહ્યા છીએ કે કયા ગ્રહો માનવીને શું સુખ દુઃખ આપી શકે છે, બીમારી કે રાજયોગ, આ બધી વસ્તુઓ આપણે કુંડળીથી જાણી શકીએ છીએ. એની માહિતી આપણે આમાં મેળવીએ. ટૂંકમાં કહીએ તો આપણે આપણી કુંડળી જાતે જોઈ શકીએ એવો એક સરસ લાભ આપણે આ વિડીયોથી મળે છે. આપણે ઘણી વખત આપણે વિચારીએ જ કે ભાઈ બે વ્યક્તિ હોય છે, એમાં બંનેના ગ્રહો લગભગ સમાન જેવા હોય, એકની પાસે ઘણું બધું હોય ને એકની પાસે કંઈ ન હોય. ઘણી વખત એવું છે કે ભાઈ કુંડળીમાં એક રાજયોગ લખ્યો છે, એ રાજયોગ એ ભોગવે છે, પણ એનાથી એને મુશ્કેલી પણ પડે છે. ઘણી વખત માણસ ઘણું બધું મેળવવાનો પ્રયત્ન કરે છે, મેળવી નથી શકતો. ઘણી વખત જુઠ્ઠું બોલીને, દેખાવ કરીને, વધારાનો દેખાવ કરીને માણસ જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એના પોઈન્ટ પર પહોંચે ત્યારે એને એવો મોટો ધોકો મળે કે માણસ હચમચી જાય. અને આ જ ઘટનાઓ તમારા જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. આપણે ઘણી વખત જોઈએ છે કે માણસ પાસે આવક નથી, પણ એ માણસ બહુ અપ ટુ ડેટ રહેતો હોય, ગાડીમાં ફરતો હોય અને એક લક્ઝરી જિંદગી જીવતો હોય. હા, જીવે, પણ એ કેટલા દિવસ અને કોની પર, કઈ રીતે? આ બધી વસ્તુને કુંડળીથી સમજવી હોય ને તો એનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. ગ્રહોની ઓળખ, યુતિની ઓળખ, ગ્રહ દશાની ઓળખ તમારી પાસે હોવી જોઈએ. તો આજે છે ને આપણે એક એવી કુંડળી જોઈએ કે એ વ્યક્તિમાં આવડત પૂરેપૂરી, આવી જો કુંડળી હોય ને તેવા વ્યક્તિમાં આવડત પૂરેપૂરી હોય, એ ગમે તેવું અઘરું કામ સરળતાથી કરાવી શકે, પૈસો કમાઈ પણ શકે, પણ પૈસો સાચવી નહીં શકે. અને એને કારણે કાયમ એને કોઈની ને કોઈની પાસે પૈસા માંગવા પડે, દેવામાં રહેવું પડે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અને આવો વ્યક્તિ છે ને હંમેશા બીજા પર આધારિત રહે. તો આ જે ઘટનાઓ છે એ કયા ગ્રહોને આધારિત છે, કયા સંજોગોમાં આપણે આ બધી વસ્તુઓને ભોગવીએ છીએ, એનું ચોક્કસ જ્ઞાન આજે હું તમને જે કુંડળી બતાવું ને તેમાં તો આજની જે કુંડળી છે ને એમાં ચોથે મંગળ છે. જુઓ, ચોથે મંગળ એટલે સાથે રહેનારી તમામ સ્ત્રીઓને એ મુશ્કેલીમાં મૂકે. માતા નાની, સાસ જનાની, મોત ચારોગી માંગતા હો. તો આ વ્યક્તિની એમાં જોઈએ ને તો માતાને એટલું દુઃખ નથી, પણ એની સાથે રહેનારી બીજી સ્ત્રીઓને બધા જ દુઃખ મળેલા છે. સાસુ તકલીફમાં છે, પત્નીની તબિયત સારી નથી રહેતી, જીવનમાં જ્યાં પણ એ જાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો. આ વ્યક્તિના સંબંધો શરૂઆતમાં બહુ જ સરસ હોય, પણ એ જ સંબંધો ક્યારે બગડે છે અને શું થાય છે એનું કોઈ સમય મર્યાદાને આપણે નક્કી જ નથી કરી શકતા. હવે આ જ કુંડળીમાં ગુરુ, શનિ ને રાહુ 5મા સ્થાનમાં છે. 5મો ભાવ છે વિદ્યાભાવ, પિતા સાથેના સંબંધો અને સંતાનનો ભાવ. તો આ ત્રણ બાબતોમાં વ્યક્તિને દુઃખ પડે છે. સંતાન નથી, પિતા સાથેના સંબંધો એટલા ચોક્કસ ન કહી શકાય જેની પર પિતા ગર્વ લઈ શકે. સાસરે કોઈ સારા સંબંધો નથી. 5મે રાહુ છે, તો રાહુના જે સંબંધો છે સાસરા સાથે જોડાયેલા હોય તેમાં તકલીફ પડે જ છે. આ જે યુતિ છે ને ગુરુ, શનિ ને રાહુ, તેમાં લાલ કિતાબે બહુ સરસ માહિતી આપેલી છે. ગુરુને ચોર કીધેલો છે, એ તમને સારા પરિણામ નહીં આપે. રાહુ ધોકેબાજ કીધેલો છે અને શનિ ઝેરીલો સાપ. તો આ જે યુતિનું ફળ છે ને એ આ વ્યક્તિના જીવનમાં એકદમ પરફેક્ટ બેસે છે. અને આને ચોક્કસ રીતે એને સમજવું જોઈએ, અને જો એને સમજે તો ચોક્કસ ફાયદો થાય. જ્યારે આવી યુતિઓ આવે ને ત્યારે સૌથી પહેલાં આપણે શનિને સાચવવાનો હોય. અને શનિ એટલે શું? કુટુંબ, પ્રોપર્ટી,
આપણા શરીરના મસલ્સ, તો આમાંથી એક પણ વસ્તુ એની પાસે નથી. બહુ સરસ રીતે આ જિંદગીનું ઓબ્ઝર્વેશન છે મારી પાસે. બહુ નજીકથી આ વ્યક્તિને મેં જોયેલો છે, પણ નથી. સ્ટેબિલિટી નથી, ધન નથી, જુઠ્ઠું બોલવાની ટેવ, શનિનો કુટુંબનો જે સાથ સહકાર જોઈએ ત્યાં માતા પિતા તરફથી મળતો હોય પણ બાકીની જે કુટુંબની વ્યક્તિઓ છે તેનો સપોર્ટ નથી મળતો. તો ઘણી બધી જગ્યા પર આપણે આમાં માર ખાતા હોઈએ છીએ. હવે કિતાબે જે આ યુવતીને ઉપમા આપેલી છે, ચોર, ધોકેબાજ કે ઝેરીલો સાપ, એ અહીંયા સત્ય રૂપે દેખાય છે. તો અહીંયા પણ આપણે બહુ ચોકસાઈ રાખવાની છે. સંતાન ભાવ છે, આ યુવતી જે ભાવમાં બેસે ને એ ભાવને લગતા દુઃખો હોય, સંતાન નથી. 18-20 વર્ષના લગ્ન જીવન પછી પણ સંતાન નથી, એ વસ્તુ ફાઇનલી છે. સૂર્ય 7મા સ્થાનમાં છે. પતિ પત્નીના સંબંધોમાં કચાશ પહેલેથી છે, અને આ જે તકલીફ છે ને એ 7મા સ્થાનનો સૂર્ય જીવનસાથીના સુખમાં કમી લાવે છે. તો આ વ્યક્તિના જીવનસાથીનું સુખ ઓછું છે, નથી કહીએ તો ચાલે. 8મું સ્થાન શુક્ર ને બુધ. શુક્ર ને બુધમાં કિતાબે બહુ સરસ કીધું, રબ ને બનાઈ એસી જોડી, એક અંધા તો દૂસરા કોડી. અને ચોક્કસ આ જ પરિસ્થિતિ આ વ્યક્તિ ભોગવી રહ્યા છે. તો આપણે જે જાણવાનું છે તે આ કુંડળી દ્વારા જાણીએ ને તો આપણે ચોક્કસ રીતે જાણી શકીએ કે ભાઈ જીવનમાં આ સ્થાનમાં બેઠેલો આવો ગ્રહ જીવનમાં કઈ અસર આપી જાય. શુક્ર ને બુધ એકબીજાની સાથેનો તાલમેલ નથી, હંમેશા એકબીજાના સંબંધોમાં તણાવ દેખાય છે, એકબીજાની વાત માનવી નથી, જિદ્દ ભરેલો સ્વભાવ છે બંનેનો. અને ચંદ્ર કેતુ 11મા સ્થાનમાં છે. ચંદ્ર શનિના સ્થાનમાં કેતુ સાથે. હવે ચંદ્ર કેતુ જ્યારે ભેગા બેસે છે ને ત્યારે માતાને તો તકલીફ પડે, ધનની તકલીફ પડે છે. તો આ વસ્તુ બંને જે વાત છે આ યુવતીની એ આ વ્યક્તિના જીવનમાં છે. તો આ બધી સમસ્યાઓ આપણે ગ્રહો અનુસાર મળે છે, ગ્રહો દ્વારા મળે છે. તો એને આપણે સમજીએ અને એના ઉપાયો જો સમયસર કરીએ, યોગ્ય જાણકાર માણસ પાસે કુંડળી બતાવી અને એ સલાહ મુજબ જો આપણે જીવનમાં આગળ વધીએ, ગ્રહોના ઉપાય, યુતિના ઉપાય, આપણી કુંડળીમાં જે નાની મોટી પરિસ્થિતિઓ લખાયેલી છે, દોષ લખાયેલા છે, દશા દિશાને અનુરૂપ ઉપાયો જો આપણે કરતા જઈએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં એક સારી સફળતાને પામી શકીએ છીએ. હવે અહીંયા ચોથે મંગળ તો મંગળને શાંત કરવા માટે ચોક્કસ ઉપાય કરવા પડે. મંગળની શાંતિ થવી જ જોઈએ અને મંગળની શાંતિ લાલ કિતાબ પ્રમાણે કરવી જોઈએ, ન કે કોઈ બીજા ખોટા માર્ગદર્શનમાં. હું કોઈને ખોટો નથી કહેતો, પણ જો તમને યોગ્ય સલાહકાર મળી જાય અને એના ઉપાય થાય તો ચોક્કસ તમને આવી કુંડળીઓમાં પણ સારા પરિણામ પ્રાપ્ત થાય છે. ચોથે મંગળનો ઉપાય બહુ સરસ છે. 400 ગ્રામ રેવડી માથા પરથી ઓવારીને નદીમાં પધરાવવી જોઈએ. એનાથી મંગળ શાંત થાય. શરીરનું ટેમ્પરેચર વધારે રહેતું હોય તો 400 ગ્રામ ચોખા ઓવારી દૂધથી ધોઈને વહાવવા જોઈએ. 5મે શનિના ઉપાય થવા જોઈએ, 5મે ગુરુના ઉપાય, 5મે રાહુના ઉપાય થવા જોઈએ. સૂર્ય 7મા સ્થાનમાં છે. સૂર્યની આરાધના, તાંબાનો ચોરસ ટુકડો 7 દિવસ ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ. શુક્ર બુધ 8મા સ્થાનમાં છે. 8મા સ્થાનના બુધના ઉપાય રેગ્યુલર થવા જોઈએ. પક્ષીઓને ચણથી માંડીને બુધના જે દરેક ઉપાયો છે તે કરવા જોઈએ લાલ કિતાબ પ્રમાણે. શુક્ર 8મા સ્થાનમાં છે. તો અહીંયા પણ સાવધાની રાખવી બહુ જરૂરી છે. કંદમૂળનું દાન, ગાજરનું દાન, ગાયની સેવા, પત્નીનું સન્માન જે અહીંયા જળવાતું નથી. એ વસ્તુ મને ચોક્કસ ખબર છે અને અહીંયા આ પ્રોબ્લેમ્સ એને સતાવી રહ્યો છે. 11મા સ્થાનનો ચંદ્ર, તો આ સલાહ મુજબ થાય છે પણ કોઈક જ વખત થાય છે, કોઈક વખત ચૂકી જાય છે. આજે લગભગ 46-48 વર્ષની ઉંમરે પણ આ વ્યક્તિ સ્થિર નથી. એ વસ્તુ 110% પાકી છે. તો જો આવી વ્યક્તિ પહેલેથી ધ્યાન આપીને સરસ ઉપાય કરે તો ચોક્કસ એને જીવનમાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય.
ઉપાય થાય, પણ ઉપાય થયા પછી તમે એની પર પાણી ફેરવી દો તો નહીં ચાલે. આ વ્યક્તિને જે એક સલાહ છે કે ભાઈ શરાબ માંસાહારથી દૂર રહેવું, એ કંટ્રોલ એ રાખી નથી શકતો અને એ વસ્તુ એનાથી એ ભોગવે છે. એને હંમેશા તકલીફ પડે છે કારણ કે એ શરાબનો આદી છે અને શરાબ પીવાથી જે એને નુકસાન છે એ ચોક્કસ રીતે એ વ્યક્તિ ભોગવી રહ્યો છે. જો એ પોતાની જાતને કંટ્રોલ કરે, માંસાહાર શરાબ છોડે, ખોટી આદતોથી દૂર થાય, જુઠ્ઠું બોલવાનું બંધ કરે, તો ચોક્કસ આવો વ્યક્તિ પણ લાલ કિતાબના ઉપાયથી સમાજમાં એક મોખરાનું સ્થાન મેળવી શકે છે. તો મિત્રો, તમારી કુંડળી અનુસાર તમારે જીવન જીવવું છે, એમાંથી બહાર નીકળવું, તમારી સમસ્યાઓને દૂર કરવી છે અને કુંડળીના ગ્રહોને એક સરસ ઓરાના લેવલમાં ગોઠવીને જીવન જીવવું હોય ને, તો ચોક્કસ લાલ કિતાબના ઉપાય તમને બહુ જ સુંદર રીતે આ બધામાંથી બહાર કાઢીને એક સારું જીવન આપી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.